જય દ્વારકાધીશ મિત્રો। સુરતના એક સામાન્ય પરિવારની દીકરી જ્યારે એકલી સુરતથી મુંબઈ ટ્રેનમાં મુસાફરી કરે છે ત્યારે તેની સાથે એક એવી ઘટના બને છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય। મિત્રો, આજની આ કહાની દરેક લોકોના રૂવાડા ઊભા કરી દેશે। મારી ખાસ વિનંતી છે કે દરેક નાનેથી લઈને મોટી ઉંમરના લોકો જરૂરથી આ કહાનીને અંત સુધી સાંભળજો। તો વધારે વાત ન કરતા મિત્રો, ચાલો આ કહાનીની શરૂઆત કરીએ। મિત્રો, સુરત શહેરમાં રહેતા મહેશભાઈ અને એમના પત્ની રંજનબેન, એમની દુનિયા એટલે એમની એકની એક દીકરી નિધિ। મહેશભાઈ એક સામાન્ય કારકુનની નોકરી કરતા હતા। પગાર બહુ વધારે ન હતો, પણ દીકરીના સપના બહુ મોટા હતા। નિધિ ભણવામાં એટલી તેજસ્વી કે જાણે સાક્ષાત સરસ્વતીનો વાસ। તમને જાણીને નવાઈ લાગશે મિત્રો, મહેશભાઈ વર્ષો સુધી પોતાના માટે નવા કપડાં ન લેતા। એમના બૂટ તળિયેથી ઘસાઈ ગયા હતા, પણ જ્યારે નિધિ કહે કે પપ્પા મારે આ ચોપડીઓ લેવી છે, ત્યારે મહેશભાઈ હસતા હસતા પોતાના ગુંજામાંથી કરચલી પડેલી નોટો કાઢીને આપી દેતા। એક બાપ પોતાના શોખ મારીને દીકરીનું ભવિષ્ય ઘડતો હોય છે, અને નિધિએ પણ પિતાનો આ સંઘર્ષ એળે જવા ન દીધો। એણે દિવસ રાત જોયા વગર એવી મહેનત કરી કે અંતે મુંબઈની એક ખૂબ જ મોટી અને પ્રતિષ્ઠિત કોલેજમાં એને સ્કોલરશિપ સાથે એડમિશન મળી ગયું। જે દિવસે મુંબઈથી એડમિશનનો લેટર ઘરે આવ્યો ને દોસ્તો, એ દિવસે મહેશભાઈની છાતી જાણે કે ગજગજ ફૂલતી હતી। એમણે આખી સોસાયટીમાં પેડા વેચ્યા, પણ આ ખુશીના સાગરમાં એક ડરનું મોજું પણ સતત ઉછળી રહ્યું હતું। સુરતથી મુંબઈ એક મોકલવાની એ પણ એકલી મારી ફૂલ જેવી દીકરી ક્યારે ઘરની બહાર એકલી નથી રહી। એ મુંબઈ જેવા મોટા શહેરમાં એકલી કેવી રીતે રહેશે? પણ દીકરીના ભવિષ્ય માટે ખાતર પોતાના હૃદય પર પથ્થર મૂકીને મહેશભાઈએ નિધિને મુંબઈ મોકલવાનો નિર્ણય લીધો। આખરે એ દિવસ પણ આવી ગયો। નિધિની મુંબઈ જવાની ટ્રેન હતી। ઘરમાં સવારથી જ જાણે કોઈ મોટો પ્રસંગ હોય એવી તૈયારીઓ ચાલતી હતી। રંજનબેન દીકરી માટે થેપલા, છૂંદો, સૂકી ભાજી, લાડુ બધુંય ડબ્બામાં પેક કરી દીધું હતું। માનો જીવ છે ને દોસ્તો, એને એમ જ હોય કે મારી દીકરીને હોસ્ટેલનું ખાવાનું ભાવશે કે નહીં, એ ભૂખી તો નહીં રહે ને। મહેશભાઈ વારંવાર નિધિને સૂચનાઓ આપી રહ્યા હતા, જો બેટા, ટ્રેનમાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે બહુ વાત નહીં કરવાની। કોઈ કાંઈ ખાવાનું આપે તો ભૂલથી પણ લેવાનું નહીં। તારું સ્ટેશન આવે એટલે તરત મને ફોન કરજે, અને હા, રાતે બરાબર ધ્યાન રાખજે, બારીની બહાર બહુ જોયા ન કરતી। બાપની આ શિખામણોમાં કોઈ બંધન ન હતું મિત્રો, એમાં એક અતૂટ પ્રેમ અને ચિંતાનો સાગર ભોગવતો હતો। સાંજના સમયે સુરત રેલવે સ્ટેશન પર ટ્રેન આવીને ઊભી રહી। પ્લેટફોર્મ પર ભારે ભીડ હતી। મહેશભાઈએ જાતે નિધિનો સામાન ઉંચકીને એની સીટ પર ગોઠવ્યો। નિધિની સીટ બારી પાસે હતી। ટ્રેનનું એન્જિન એક લાંબી વિસલ મારે છે। નિધિ બારીમાંથી મા બાપાની સામે જુએ। રંજનબેન પોતાના પાલવથી સતત વહેતા આંસુ લૂછી રહ્યા છે। મહેશભાઈ બળજબરીથી પોતાના ધ્રુજતા હોઠો પર શ્રીમત રાખીને હાથ હલાવે છે। ટ્રેન ધીમે ધીમે પ્લેટફોર્મ છોડે છે। જેવી ટ્રેન આંખોથી દૂર થઈને દોસ્તો, મહેશભાઈની બધી જ હિંમત જાણે તૂટી ગઈ।
તેઓ ત્યાં જ પ્લેટફોર્મ પર એક બાકડા પર બેસી ગયા અને નાના બાળકની જેમ રડવા લાગ્યા. દીકરીને વળાવ્યા પછીનો જે ખાલીપો હોય છે ને, એ દુનિયાની કોઈ પણ સંપત્તિથી ભરી શકાતો નથી. અહીં ટ્રેનમાં નિધિના મનમાં મુંબઈના સપનાઓ આકાશમાં ઉડતા પંખીની જેમ ઉડી રહ્યા હતા. નવી કોલેજ, નવા મિત્રો, નવું શહેર, નવસારી, વલસાડ, વાપી, એક પછી એક સ્ટેશન પસાર થઈ ગયા. રાતના 8 વાગી ગયા હતા. નિધિ જે ડબ્બામાં હતી એ જનરલ કમ્પાર્ટમેન્ટ હતો. ધીમે ધીમે ડબ્બો ખાલી થવા લાગ્યો હતો. એની આસપાસની સીટો પણ હવે ગણ્યા ગઠિયા લોકો જ બચ્યા હતા. અને એમાં જ વાપી સ્ટેશન પરથી 3 યુવાનો ટ્રેનમાં ચડ્યા. એમના દેખાવ, એમના પહેરવેશ અને એમની અસભ્ય બોલચાલ પરથી જ લાગી રહ્યું હતું કે તેઓ કોઈ અસામાજિક તત્વ છે. એમની આંખોમાં એક વિકૃતિ હતી. એમની નજર આખા ડબ્બામાં ફરી અને છેલ્લે બારી પાસે એકલી બેઠેલી નિધિ પર જઈને ચોંટી ગઈ. દોસ્તો, એક સ્ત્રીને ઈશ્વરે એક એવી શક્તિ આપી છે કે તરત જ સમજી જાય છે કે કઈ નજર એની દીકરી કે બહેન માને છે અને કઈ નજર એના શરીરને. એ ત્રણેયની વિકૃતિ નજર જોઈને નિધિના હૃદયના ધબકારા જાણે વધી ગયા. એના ગળામાં ડૂમો બાજી ગયો. એને પોતાની જાતને સીટના ખૂણામાં સંકોચી લીધી અને કાનમાં એરફોન લગાવીને આંખો બંધ કરીને કંઈક જ સાંભળતી કે જોતી ન હોય એવો ડોળ કરવા લાગી. પણ પેલા 3 ઝેરીલી નજરો એના પરથી હટતી નહોતી. તેઓ અંદરો અંદર કંઈક ગંદી વાતો કરીને હસી રહ્યા હતા. નિધિની બરાબર સામેની સીટ પર એક આધેડ ઉંમરનો માણસ બેઠો હતો. એના કપડાં ફાટેલા, મેલા અને પરસેવાથી જાળા ગંધાતા હતા. એના ચહેરા પર એક બહુ મોટો અને ઊંડો કાપો હતો, જેને લીધે તેવો ચહેરો અત્યંત ડરામણો અને બિહામણો લાગતો હતો. એના વાળ વિખરાયેલા હતા અને આંખો એકદમ લાલ હતી. નિધિને જેટલો ડર પહેલા 3 લુખ્ખા યુવાનોનો લાગતો હતો, એટલો જ કદાચ એનાથી પણ વધુ ડર સામે બેઠેલા આ ડરામણા માણસનો લાગતો હતો. એ માણસ પણ એકીટસે વગર પાપણ ઝબકાવીએ નિધિને જોયો કરતો હતો. નિધિ અંદરથી પૂરી રીતે ફફડી ગઈ હતી. એને લાગ્યું કે આ માણસ પણ પહેલા ગુંડાઓ જેવો જ કોઈ ગુનેગાર હશે. રાતના 10:30 વાગી ગયા હતા. ટ્રેન એકદમ સ્પીડમાં અંધકારચિત પાલઘર તરફ આગળ વધી રહી હતી. ટ્રેનના પૈડાનો અવાજ સિવાય ડબ્બામાં એકદમ સ્મશાન જેવો સન્નાટો હતો. આ સન્નાટા અને ખાલી ડબ્બાઓ ફાયદો ઉઠાવીને પહેલા 3માંથી એક યુવાન ઊભો થયો. એના ચહેરા પર એક શેતાની હાસ્ય હતું. એ ધીમે ધીમે ચાલતો આવ્યો અને નિધિની બરાબર બાજુવાળી ખાલી સીટ પર આવીને બેસી ગયો. નિધિના શ્વાસ અધર થઈ ગયા. એના હાથ પગ ઠંડા પડવા લાગ્યા. એણે ધ્રુજતા હાથે પોતાનો મોબાઈલ કાઢ્યો અને મહેશભાઈને કોલ લગાવવાની કોશિશ કરી. પણ કમનસીબે તો જુઓ મિત્રો, કોઈ ટ્રેન જંગલ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી અને મોબાઈલમાં નેટવર્ક પણ નહોતું આવતું. ફોન લાગ્યો જ નહીં. બાજુમાં બેઠેલા પહેલા યુવાને ધીમેકથી નિધિની બરાબર નજીક આવીને એના ચહેરા પાસે ઝૂકીને એક અત્યંત ગંદી અને બીવજ કોમેન્ટ કરી. નિધિની ધીરજ ખૂટી ગઈ. એની આંખોમાંથી આંસુ ઘસી આવ્યા. એણે હિંમત ભેગી કરીને થોડા ઊંચા અવાજે કહ્યું,
ભાઈ પ્લીઝ તમે તમારી સીટ પર જતા રહો, મને એકલી રહેવા દો, મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. પણ એ યુવાન નિર્જરતાથી હસવા લાગ્યો. એનો અવાજ સાંભળીને એના બીજા બે સાથીઓ પણ ત્યાં આવી ગયા. એમણે ત્રણેય બાજુથી નિધિને જાણે ઘેરી લીધી. અરે મેડમ, એકલા એકલા કઈએ જાઓ? ઓ મુંબઈ, અમે પણ મુંબઈ જઈએ છીએ. મુંબઈ બહુ મોટું શહેર છે, એકલા નહીં મજા આવે. અમારો સાથ મળી જશે તો રસ્તો કપાઈ જશે. એક ગુંડાએ હસતા હસતા નિધિના હાથ પર પોતાનો ગંદો હાથ મૂકવાની કોશિશ કરી. નિધિ હવે ધ્રુજવા લાગી હતી. એણે રડતા રડતા બૂમ પાડવાની કોશિશ કરી, પણ ભયના કારણે અવાજ જાણે ગળામાં જ ફસાઈ ગયો. ડબ્બામાં થોડે દૂર બેઠેલા બીજા 3-4 લોકોએ આ દ્રશ્ય જોયું. નિધિએ આ આશાભરી નજરે એમની સામે જોયું, જાણે એની આંખો ભીખ માગી રહી હતી કે મને બચાવી લો. પણ દોસ્તો, આજનો સમાજ કેટલો લાચાર અને સ્વાર્થી થઈ ગયો છે ને, કે કોઈ બીજાની દીકરીની આબરૂ લૂંટાતી હોય તો લોકો બસ તમાશો જોવાનું પસંદ કરે છે, પણ કોઈએ વચ્ચે પડવા તૈયાર નથી થતું. પહેલાં લોકોએ મુસીબત બહોરવાના ડરથી પોતાના મોઢા ફેરવી લીધા અને ઊંઘવાળાનો દોડ કરવા લાગ્યા. યાર, નિધિને પોતાની નજર સમક્ષ પોતાનું ભવિષ્ય, પોતાની ઇજ્જત રોળાતી દેખાવા લાગી. એને પોતાના પિતાની શિખામણ યાદ આવવા લાગી. એણે આંખો બંધ કરી અને ભગવાનને યાદ કરીને મનોમન પ્રાર્થના કરવા લાગી. હે ઈશ્વર, મને આ રાક્ષસોથી બચાવ, નહીંતર મને અહીં જ મોત આપી દે. અને ત્યાં જ બરાબર એ જ સેકન્ડે એક અકલ્પનીય ઘટના બની. સામેની સીટ પર બેઠેલો પેલો ડરામણો, બિહામણો અને મેલા કપડાવાળો આધેડ માણસ, જેનાથી નિધિ સૌથી વધુ ડરતી હતી, એ અચાનક પોતાની જગ્યા પરથી વીજળીની જેમ ઊભો થઈ ગયો. એની આંખોમાંથી જાણે અંગારા વરસી રહ્યા હતા. એણે એક જ ઝટકે પહેલા યુવાનને, જે નિધિની બાજુમાં બેઠો હતો, એનો કોલર પકડ્યો અને પૂરી તાકાતથી ખેંચીને એને ટ્રેનના ફ્લોર પર પછાડ્યો. એનો ગર્જના કરતો અવાજ આખા ડબ્બામાં ગૂંજી ઉઠ્યો. એલા એ જાનવરો, ખબર નથી પડતી એ મારી દીકરી છે, એની તરફ જોવાની કે એને હાથ લગાડવાની તમારી હિંમત કેવી રીતે થઈ? પેલા ત્રણેય ગુંડાઓ એક પળ માટે તો હેબતાઈ જ ગયા. એમને સમજાયું જ નહીં કે અચાનક શું થયું. પણ પછી એમણે જોયું કે આ તો કોઈ સામાન્ય ગરીબ અને ભિખારી જેવો માણસ છે. ત્રણેય ગુંડાઓ ઉશ્કેરાઈ ગયા અને એમણે એકસાથે એ માણસ પર હુમલો કરી દીધો. એ ત્રણેય યુવાન હતા. એમના શરીરમાં શેતાની તાકાત હતી અને પહેલો માણસ ઉંમરલાયક અને નબળો હતો. એમણે માણસને બેરહેમીથી લાતો અને મુક્કા મારવાનું શરૂ કરી દીધું. નિધિ પોતાની સીટ પર ઊભી થઈ ગઈ અને જોર જોરથી બૂમો પાડી રહી હતી, બચાવો, કોઈ તો બચાવો આ કાકાને, પ્લીઝ, એ લોકો એમને મારી નાખશે. પણ પેલો અજાણ્યો માણસ આજે પણ ભોગે હાર માનવા તૈયાર ન હતો. તો પહેલા ગુંડાઓએ એની મારીને જાણે અધમો કરી નાખ્યો. એના માથામાંથી લોહીની ધાર વહેવા લાગી હતી. એનો ચહેરો લોહી લુહાણ થઈ ગયો હતો. એના મેલા કપડાં હવે લાલ રંગે રંગાઈ ગયા હતા. પણ એ માણસ એક મજબૂત દિવાલ બનીને નિધિની આગળ ઊભો રહ્યો.
ગુંડાઓએ ધક્કો મારીને પાડી દીધો તો એ ફરીથી ઊભો થઈ ગયો. એક ગુંડાએ કાચની બોટલ કાઢીને એ કાકાના માથા પર ફોડી. કાચના ટુકડા એમના માથામાં કૂહી ગયા. નિધિની ચીસ નીકળી ગઈ. પણ એ માણસ પીડાથી કળસવા છતાં એની આંખોમાં કોઈ ડર ન હતો. એણે પોતાના જીવની પરવા કર્યા વગર એ ત્રણેયનો એવો સામનો કર્યો, એવો વળતો પ્રહાર કર્યો કે અંતે પહેલા ત્રણેય જલ્લાદો પણ ગભરાઈ ગયા. એમણે લાગ્યું કે આ માણસ પાગલ છે, આ પોતાનો જીવ આપી દેશે પણ પાછો નહીં હટે. આ ભયંકર મારામારીનો અવાજ અને નિધિની બૂમાબૂમ સાંભળીને છેવટે બીજા ડબ્બામાંથી ટિકિટ ચેકર અને રેલવે પોલીસના 2 જવાનો દોડતા દોડતા ત્યાં આવી ગયા. પહોંચ્યા. પોલીસને જોતા જ પહેલા ત્રણેય ગુંડાઓ ચાલુ ટ્રેને કૂદીને ભાગવાનો પ્રયાસ કરવા ગયા. પણ પોલીસે એમને ત્યાં જ દબોચી લીધા અને હાથકડી પહેરાવી દીધી. પણ મિત્રો, હવે બહુ મોડું થઈ ગયું હતું. પહેલો અજાણ્યો માણસ જે નિધિ માટે રક્ષા કવચ બન્યો હતો એ હવે પૂરી રીતે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. એના શ્વાસ બહુ ઝડપથી ચાલી રહ્યા હતા. નિધિ બહુ જ ભૂલને દોડીને એની પાસે જમીન પર બેસી ગઈ. એની આંખોમાંથી ચોધારા આંસુ વહી રહ્યા હતા. એણે પોતાનો દુપટ્ટો ફાડીને એ કાકાના માથા પર બાંધ્યો જેથી લોહીને રોકી શકાય. વિચારો દોસ્તો, જે માણસનો ચહેરો જોઈને નિધિને સૂંઘ આવતી હતી, જે માણસથી એ ડરતી હતી, જેને ગુનેગાર સમજતી હતી, એ જ માણસ આજે એની ઇજ્જત અને એનો જીવ બચાવવા માટે સાક્ષાત ભગવાન બનીને આવ્યો હતો. બોરીવલી સ્ટેશન આવતા જ એમરજન્સીમાં ટ્રેન રોકવામાં આવી. પ્લેટફોર્મ પર પહેલી જ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ હાજર હતી. તાત્કાલિક એ કાકાને સ્ટ્રેચર પર મૂકીને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા. નિધિ પોતાની કોલેજ, પોતાના સપના, પોતાના સામાન બધું જ ટ્રેનમાં છોડીને એ લોહીથી ખરડાયેલા કાકાની સાથે એમ્બ્યુલન્સમાં બેસી ગઈ અને હોસ્પિટલ પહોંચી. રસ્તામાં જ એણે કોઈના ફોનમાંથી પોતાના પિતા મહેશભાઈને કોલ કર્યો. મહેશભાઈ ફોન ઉપાડે એ પહેલાં તો નિધિ ધ્રુસકે રડી પડી. પપ્પા મારી સાથે, પપ્પા તમે જલ્દી મુંબઈ આવી જાઓ, પ્લીઝ જલ્દી આવો. માત્ર એટલું જ બોલી શકી અને ફોન કપાઈ ગયો. સુરતમાં મહેશભાઈ અને રંજનાબેન તો જાણે હોશે જ ઉડી ગયા. દીકરીનો આવો રડતો અવાજ સાંભળીને કયા મા બાપ શાંત રહી શકે મિત્રો? રાતોરાત તેઓ એક પ્રાઇવેટ કાર બાંધીને મુંબઈ તરફ નીકળી પડ્યા. આખી રાત રસ્તામાં રંજનબેન ભગવાનને કેટલી માનતાઓ માની લીધી હશે એનો કોઈ હિસાબ નહીં હોય. નહીં મુંબઈની હોસ્પિટલના આઈસીયુની બહાર નિધિ સતત રડી રહી હતી. એના હાથ અને એના નવા કપડા પર પહેલા અજાણ્યા માણસનું લોહી લાગેલું હતું, પણ એને એની કોઈ પરવા ન હતી. લગભગ 3 કલાકના ઓપરેશન પછી ડૉક્ટરે આઈસીયુમાંથી બહાર આવ્યા. ડૉક્ટરને ચહેરો ઉતરેલો હતો. નિધિએ દોડીને હાથ જોડ્યા. પૂછ્યું, ડૉક્ટર સાહેબ, પહેલાં કાકા કેમ છે? એમને કંઈ થશે તો નહીં ને? પ્લીઝ ગમે તેટલો ખર્ચ થાય એમને બચાવી લો. એમણે મારો જીવ બચાવ્યો છે. ડૉક્ટરે ભારે હૈયે નિશાસો નાખતા કહ્યું, બેટા મને માફ કરજે. એમના માથામાં બહુ ગંભીર ઈજા થઈ છે. એમણે ઘણું બધું લોહી ગુમાવી દીધું છે
અમે પૂરી કોશિશ કરી, પણ હવે કદાચ થોડા જ કલાકોનો મહેમાન છે. એમની હાલત બહુ નાજુક છે. એ ભાનમાં આવ્યા છે અને અને વારંવાર માત્ર તારું જ નામ લઈ રહ્યા છે. તને મળવા માગે છે. નિધિના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ ધ્રુજતા પગે આઈસીયુમાં પ્રવેશી. પહેલો માણસ બેડ પર સૂતો હતો. એના આખા માથા પર સફેદ પાટા બંધાયેલા હતા, જે હવે લોહીના કારણે લાલ થવા લાગ્યા હતા. મશીનોનો બીપ બીપ અવાજ આવી રહ્યો હતો. જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતો એ માણસ નિધિને જોતા જ એના ફીકા પડી ગયેલા હોઠ પર એક વિચિત્ર પણ અત્યંત સુંદર શ્રીમત આવી ગયું. નિધિ તેનો હાથ પકડીને બેટની બાજુમાં જમીન પર બેસીને રડી પડી. કાકા, મને માફ કરી દો. મારી વજહથી તમારી આ હાલત થઈ છે. મેં તમને ખોટા સમજ્યા હતા. તમે કોણ છો? કાકા, તમે કેમ મારો જીવ બચાવ્યો? હું તો તમને ઓળખતી પણ નથી. મેં તો તમારી સાથે એક શબ્દની વાત પણ નહોતી કરી. એ માણસે ખૂબ જ ધીમા, તૂટતા અને ધ્રુજતા અવાજે નિધિના માથા પર પોતાનો ધ્રુજતો હાથ મૂક્યો અને એટલું કહ્યું, મારું નામ કાનજી છે બેટા. તું ભલા મને નથી ઓળખતી, પણ મેં તને ઓળખી લીધી હતી. તું મારી દીકરી છે. નિધિને કંઈ સમજાયું નહીં. કાનજીભાઈના શ્વાસ રૂંધાઈ રહ્યા હતા. એમને બોલવામાં અત્યંત પીડા થતી હતી, છતાં એમણે પૂરી તાકાત ભેગી કરીને પોતાની વાત આગળ ધરી. અને પછી એ વૃદ્ધ માણસે જે હકીકત જણાવી એ સાંભળીને તો નિધિના જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ. કાનજીભાઈ આપતા કહ્યું, બેટા, આજથી બરાબર 5 વર્ષ પહેલા મારી દીકરી, મારી વહાલી મીના પણ આ જ રીતે આ જ રૂટની ટ્રેનમાં એકલી મુસાફરી કરી રહી હતી. એના પણ સપના તારા જેટલા જ મોટા હતા દીકરી. એની ટ્રેનમાં પણ આવા જ કેટલાક રાક્ષસો ચડ્યા હતા. પણ એ દિવસે મારી મીનાને બચાવવા માટે કોઈ ઊભું નહોતું બેટા. કોઈ જ નહીં. આખો ડબ્બો તમાશો જોતો રહ્યો અને મારી બહાદુર દીકરીએ પોતાની આબરૂ, પોતાની જાતને બચાવવા માટે ચાલુ ટ્રેને બહાર અંધારામાં છલાંગ લગાવી દીધી અને પોતાનો જીવ આપી દીધો. આટલું બોલતા તો કાનજીભાઈની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. એમના ગળામાંથી એક ડૂસકું નીકળી ગયું. નિધિ આવક બનીને શ્વાસ રોકીને આ કમનસીબ બાપની વ્યથા સાંભળી રહી હતી. બેટા, જે બાપે પોતાની જુવાન દીકરીનો વિકૃત થયેલો મૃતદેહ જોયો હોય ને, એ બાપ જીવતો રહીને પણ મરી જાય છે. એ દિવસથી હું ગાંડો થઈ ગયો હતો. મેં મારું ઘર-બાર, મારું કામકાજ બધું જ છોડી દીધું. મને રાતે ઊંઘ નહોતી આવતી. હું પાગલોની જેમ બસ રોજ રાત્રે આ ટ્રેનોમાં રખડ્યા કરતો હતો, એ શોધમાં કે કદાચ કોઈ દીકરીને મારી જરૂર પડી જાય. કદાચ હું કોઈ બાપને મારી જેમ રડતો બચાવી શકું. કાનજીભાઈએ શ્વાસ લેવા માટે થોડો વિરામ લીધો. મશીનની બીપ અવાજ તેજ થઈ રહી હતી. આજે જ્યારે મેં પહેલા રાક્ષસોને તારી તરફ આવતા જોયા ને બેટા, ત્યારે મને તારામાં મારી મીના દેખાઈ. મને એમ જ લાગ્યું કે મારી મીના આજે ફરીથી મારી સામે બેઠી છે અને એના બાપને મને મદદ માટે બોલાવી રહી છે. હું મારી મીનાને તો નહોતો બચાવી શક્યો, પણ આજે મેં તને બચાવી લીધી બેટા.
આજે મારી મીના સુરક્ષિત છે. નિધિ ચોધારે આંસુએ રડી રહી હતી. એણે કાનજીભાઈના હાથ પર માથું મૂકી દીધું અને ડૂસકા ભરતા કહ્યું, તમે મારા ભગવાન છો કાકા. તમે મારા પિતા સમાન છો. તમે મને નવું જીવન આપ્યું છે. કાનજીભાઈના ચહેરા પર એક અશક્ય પરમ શાંતિ છવાઈ ગઈ, જાણે વર્ષોની તેમની તપસ્યા પૂરી થઈ ગઈ હોય. એમનો અવાજ હવે એકદમ ધીમો અને સપ્ટસ થઈ ગયો હતો. એમણે છેલ્લી વાર નિધિના આંસુ લૂછ્યા, એના માથા પર વહાલથી હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા હવે રડીશ નહીં. આજે બરાબર 5 વર્ષ પછી મને બહુ શાંતિથી ઊંઘ આવશે, કારણ કે આજે મારી દીકરી મુંબઈ હેમખેમ પહોંચી ગઈ છે. મારી દીકરી સુરક્ષિત છે. આટલું બોલતા જ કાનજીભાઈના હોઠ પર શ્રીમદ થીજી ગયું. એમનો હાથ નિધિના માથા પરથી સરકીને નીચે પડી ગયો. એમના હૃદયના ધબકારા દર્શાવતી પહેલી આઈસીયુના મોનિટરની લીલી લાઈન એકદમ સીધી રેખામાં થઈ ગઈ હતી. એક બાપ, એક અજાણ્યા લાચાર અને પાગલ ગણાતા બાપે પોતાની અદ્રશ્ય દીકરી માટે હસતા હસતા પોતાનો જીવ આપી દીધો. થોડી વાર પછી હાંફતા તથા મહેશભાઈ અને રંજનાબેન હોસ્પિટલે પહોંચ્યા. એમણે નિધિને સહી સલામત જોઈને દોડીને એને છાતી સરસી ચાપી દીધી. નિધિ પિતાના ખંભા પર માથું મૂકીને કલાકો સુધી રડતી રહી. મિત્રો, જ્યારે નિધિએ શાંત થઈને એમને આખી ઘટનાની વાત કરી, કાનજીભાઈની બલિદાનની વાત કરી, ત્યારે મહેશભાઈનું હૃદય જાણે ફાટી ગયું. તેઓ પહેલા કાનજીભાઈના મૃત્યુદેહ પાસે ગયા. એમણે જમીન પર ઘૂંટણીએ પડીને બંને હાથ જોડીને એ લોહીથી ખરડાયેલા મૃત્યુદેહના ચરણ સ્પર્શ કર્યા. જરા વિચારો દોસ્તો, એ માણસના દેખાવ અને મેલા કપડાથી નિધિને ડર લાગતો હતો. એ જ માણસના પગે આજે એના પિતા માથું ટેકવીને ધ્રુસકે રડી રહ્યા હતા. દોસ્તો, આ કોઈ સામાન્ય ઘટના નથી. આ આપણને સૌને અને આખા સમાજને ઘણું બધું શીખવીને જાય છે. સૌથી વહેલી તો ક્યારેય કોઈ માણસને એના દેખાવ, એના કપડાં, એના રૂપરંગ કે એની ગરીબી પરથી ન પારખવો જોઈએ. આપણી કમનસીબી એ છે કે આપણે હંમેશા સારા કપડાં પહેરા ઇંગ્લિશ બોલતા લોકોને સજ્જન માની લઈએ છીએ અને કોઈ ગરીબ કે મેલા કપડાવાળાને સીધો જ ગુનેગાર સમજી લઈએ. પણ સાચી માનવતા અને સાચું હૃદય કોઈ બ્રાન્ડ કપડાનું મોહતાજ નથી હોતું. કાનજીભાઈનો ચહેરો ભલે દુનિયા માટે ડરામણો હતો, પણ એમનો આત્મા એક પવિત્ર દેવતા જેવો હતો. અને બીજી વાત, સૌથી મોટી અને અગત્યની, મિત્રો, આપણે આપણી દીકરીઓને તો બચાવવાની જ છે. એમને ભણાવવાની છે. એમને કરાટે અને સેલ્ફ ડિફેન્સ શીખવીને મજબૂત બનાવવાની જ છે. પણ એનાથી પણ વધુ જરૂરી છે આપણા દીકરાઓને સાચા સંસ્કાર આપવાની. પહેલી ટ્રેનમાં જે 3 રાક્ષસો હતા એ આકાશમાંથી ન હતા પડ્યા. એ પણ આપણા સમાજના કોઈના કોઈ તો સંતાન હશે જ ને. એમને પણ કોઈ માએ જન્મ આપ્યો હશે જ ને. જો એમના મા બાપે એમને સ્ત્રીનું સન્માન કરતા શીખવ્યું હોત, જો એમને બાળપણથી જ સમજાવ્યું હોત કે રસ્તા પર ચાલતી કોઈ પણ સ્ત્રી કોઈની બહેન કે દીકરી છે, તો આજે કાનજીભાઈ જેવા એક નિર્દોષ અને મહાન પિતાએ પોતાનો જીવ ન ગુમાવવો પડ્યો હોત. સમાજ માત્ર કડક કાયદાઓથી
કે પોલીસથી સુરક્ષિત નથી બનતો. દોસ્તો, સમાજ સુરક્ષિત બને છે કાનજીભાઈ જેવા જાગૃત લોકોથી. જ્યારે રસ્તા પર, ટ્રેનમાં, બસમાં કે ઓફિસમાં કોઈ એકલી સ્ત્રી કે દીકરી પસાર થાય ત્યારે એના પર ખરાબ નજર નાખવાને બદલે માત્ર એકવાર તમારી જાતને એક પિતાની જગ્યા મૂકીને વિચારજો. એ પણ કોઈની દીકરી છે. એના ઘરે પણ એની રાહ જોતા કોઈ બાપ હશે. જ્યાં સુધી આ સમાજમાં દરેક વ્યક્તિનું એવું નહીં વિચારે કે આ રસ્તા પર ચાલતી દીકરી માત્ર એના બાપની નહીં પણ આખા સમાજની દીકરી છે, ત્યાં સુધી આપણે આપણી દીકરીઓને ક્યારેય સુરક્ષિત નહીં કરી શકીએ. જો તમે કોઈ દીકરીને છેડતી થતી જોઈને તમાશો જોનારાઓની ભીડમાં ઊભા રહેશો, જો તમે આપણે શું પંચાયત એમ વિચારીને મોઢું ફેરવી લેશો, તો યાદ રાખજો મિત્રો, ઈશ્વર બધું જુએ છે. કાલે કદાચ એ જગ્યાએ, એ ટ્રેનમાં, ડબ્બામાં તમારી પોતાની દીકરી પણ હોઈ શકે છે. ત્યારે તમે કોની પાસે મદદ માગશો? આજે કાનજીભાઈ આ દુનિયામાં નથી. એમનું પોતાનું કોઈ ન હતું, પણ મહેશભાઈએ કાનજીભાઈના અંતિમ સંસ્કાર પોતાના સગા મોટાભાઈની જેમ કર્યા. આજે વર્ષો પછી પણ નિધિ જ્યારે મુંબઈની લોકલ ટ્રેનમાં કે ક્યાંક પણ મુસાફર કરે છે, ત્યારે એની ભીડમાં દરેક ગરીબ કે અજાણ્યા ચહેરામાં પહેલા મેલા કપડાવાળા કાનજીભાઈ દેખાય છે. એને એવું જ લાગે છે કે જાણે કાનજીભાઈ આકાશમાંથી એને જોઈ રહ્યા છે અને હસીને કહે છે, ડરીશ નહીં બેટા, તું એકલી નથી, તારો બાપ હજુ જીવે છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.